થાઇલેન્ડમાં નોકરીના બહાને યુવાનો ફસાવતા રેકેટનો પર્દાફાશ। અમદાવાદ અને વડોદરાના યુવાનોને આરોપી ટૂર ઓપરેટર કિંજલ શાહ દ્વારા 1 લાખના પગારની લાલચ આપી થાઇલેન્ડ મોકલવામાં આવ્યા અને યુવકોને વિશ્વાસમાં લેવા અન્ય આરોપી અભિષેક સિંઘે તેમના વિડીયો કોલ પર ખોટું ઇન્ટરવ્યૂ પણ લેવડાવ્યું। થાઇલેન્ડ પહોંચ્યા બાદ આરોપીઓ યુવકોને નોકરી સ્થળે લઈ જવાનું કહીને પાસપોર્ટ લઈ બેંકોકથી 300 કિલોમીટર દૂર લઈ ગયા। ત્યાંથી બંને યુવકોને નદીના રસ્તે ગેરકાયદે થાઇલેન્ડની બોર્ડર પાર કરાવી મ્યાનમારમાં સાયબર ફ્રોડના હબ કે નગરમાં લઈ જવાયા, જ્યાં તેમને સાયબર ક્રાઇમની લગતી ગુનાહિત પ્રવૃત્તિ કરાવવાની ટ્રેનિંગ આપવામાં આવતી। જોકે પીડિત યુવકે ટ્રેનિંગ લેવાની ના પાડતા તેને 33 દિવસ ગોંધી રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો। સાથે યુવકના પરિવાર પાસે 3.5 લાખની પણ માંગ કરવામાં આવી। યુવકના પરિવાર દ્વારા રૂપિયા આપતા યુવકનો છુટકારો થયો છે। એટલે પછી વિક્ટિમે જ્યારે ના પાડી તો એમને 33 દિવસ ગોંધી રાખવામાં આવ્યા હતા અને પછી એમને કીધું તો આપણે 3.5 લાખ રૂપિયા આપવા જ પડશે, તો જ અમે અહીંથી આપણે જવા દઈશું। એટલે એમના જે અહીંયા રિલેટિવ છે એમને 3.5 લાખ એમને મોકલતા પછી ફરીથી ઇલીગલી બોર્ડર ક્રોસ કરાવીને એમને ત્યાં બોર્ડર આગળ છોડી મૂકવામાં આવ્યા હતા થાઇલેન્ડમાં અને કહ્યું હતું કે આપની રીતે હવે ભારત પાછા ફરો। તો આવી રીતના જે યુવાઓ હોય છે કે જેમને જોબની લાલચ આપીને પછી આવી રીતના ખતરનાક રીતે એમને ઇલીગલી બોર્ડર ક્રોસ કરાવવામાં આવે છે। મ્યાનમારમાં જઈને પછી એમને એવી ધમકી આપવામાં આવે છે તમે ઇલીગલી મ્યાનમારમાં આવ્યો છો એટલે તો તમે મ્યાનમારના કાયદા પ્રમાણે તમે જેલમાં જશો, એવી રીતના કરીને ફોર્સફુલી એમને કામ કરાવવામાં આવે છે સાયબર ક્રાઇમના। તો યુવકના પરિવાર પાસેથી જે 3.5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને આ ખંડણી જે માંગવામાં આવી અને તે આપવામાં આવી અને અંતે આ યુવકનો છુટકારો થયો છે। પોતે વડોદરામાં આવી વિઝા કન્સલ્ટન્સીની ફર્મ ચલાવે છે, એટલે એમને અભિષેક સિંઘ છે પોતે વડોદરામાં પહેલાં એક બેંકમાં હતા અને પોતે એ અભિષેક સિંઘ છે પહેલાં મ્યાનમાર અને દુબઈમાં આવી રીતના ઘણીવાર જઈને આવેલા છે। એટલે એ ચાઇનીઝ ગેંગના લોકો સાથે કામ કરે છે। તો એમનો જ્યારે સંપર્ક થયો હતો તો એમને એવી ઓફર આપી હતી કે હું પર પર્સન તમને 30,000 રૂપિયા આપીશ, આપ આવા લોકોને અહીંથી જે યુવાઓ હોય એમને જોબ માટે મોકલો। તો એવી ડીલ થયેલી હતી। એટલે એમને 2 લોકોને હજી મોકલ્યા હતા, ત્રીજાને મોકલવામાં હતા। આ એમની જસ્ટ બિગિનિંગ હતી ત્યારે એમની અરેસ્ટ થઈ ગઈ।